વૈરાગ્યને જગાવવાનો પ્રયત્ન કરે, હો જ્ઞાન જાગ, હે વૈરાગ્ય જાગ, પણ એટલી પ્રગાઢ નિંદ્રા જાગે અને પાછા આળસ મળીને સૂઈ જાય. વિચાર કર્યો જાગતા કેમ નથી? કદાચ વેદ મંત્રોથી જાગશે. કાનમાં આવીને વેદ મંત્રોનો ઘોષ કર્યો, ન જાગ્યા. ગીતાના શ્લોકથી જગાવવાનો પ્રયત્ન કર્યો તો પણ ન જાગ્યા. નારદજીને લાગ્યું કે એવી પ્રગાઢ નિંદ્રામાં સૂતેલા છે કે વેદના મંત્રોથી જગાવવાનો પ્રયત્ન કર્યો, ન જાગ્યા. ગીતાના શ્લોકથી જગાવવાનો પ્રયત્ન કર્યો, ન જાગ્યા. તો પછી આમને જગાવવાનો ઉપાય કયો? અને ત્યાં જ આકાશવાણી થઈ કે હે દેવર્ષિ, આપ ધન્ય છો, કારણ કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયની ચિંતા દૂર કરવા માટે પ્રયત્ન કરો છો. પણ આ ત્રણેયની ચિંતા દૂર કરવા માટે દેવર્ષિ આપે એક સત્કર્મ કરવું પડશે. અને સત્કર્મ કયું એ આપને એક સંત શિરોમણી બતાવશે. નારદજીને એમ કે આકાશવાણી થઈ તો ચિંતા દૂર કરી જશે, પણ ચિંતા દૂર તો ન કરી, ચિંતા વધારી ગઈ. સત્કર્મ કરો, પણ સત્કર્મ કોને કહેવાય? જીવનમાં આપણે દાન કરીએ, પુણ્ય કરીએ, દક્ષિણા આપીએ, બધું કરીએ, પણ એમાંથી સત્કર્મ કર્યું છે ક્યારે ખબર પડે? અને સંત શિરોમણી આનો ઉપાય બતાવશે. એ સંત શિરોમણી કોણ? એમ વિચાર કરી નારદજી અનેક તીર્થોમાં પરિભ્રમણ કરતા કરતા ગયા, પણ કોઈ બતાવી ન શક્યું કે સત્કર્મ જીવનમાં થયું ક્યારે કહેવાય. અને જીવનમાં એ સંત શિરોમણી કોણ? અને ગોતતા ગોતતા નારદજી અનેક તીર્થોમાં ફર્યા, પણ ક્યાંય કોઈ બતાવવા વાળું મળ્યું નહીં. ત્યારે નારદજીને લાગ્યું કે બદ્રિકાશ્રમમાં જઈને હું તપ કરું અને તપ કરીને જાણું કે એ સત્કર્મ જીવનમાં કયું કહેવાય. અને જ્યારે બદ્રિકાશ્રમમાં ગયા, સામે સનતકુમારો મળ્યા. અને જ્યારે સનતકુમારો મળ્યા અને નારદજીએ પૂછ્યું, કૃપા કરીને બતાવો કે વેદના મંત્રોથી અને ગીતાના શ્લોકોથી પણ જેની નિંદ્રા દૂર ન થાય એવા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની ચિંતાને દૂર કરવાનો કોઈ ઉપાય ખરો? ત્યારે સનતકુમારો કહે, આહા, ઉપાય તો છે. બોલે, અને બહુ સરળ ઉપાય છે. બોલે, શું? એમણે કહ્યું, એવું કરો, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની ચિંતા દૂર કરવાનો એક સત્કર્મ છે. બોલે, સત્કર્મ શું છે? આ જગતમાં વ્યક્તિઓ કર્મ તો અનેક કરે, પણ સંતકુમારો કહે શાસ્ત્રોમાં અનેક પ્રકારના કર્મો બતાવ્યા. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે. શાસ્ત્રોમાં યોગ યજ્ઞ, જપ યજ્ઞ એવા અનેક પ્રકારના યજ્ઞ બતાયા છે. પણ એમાં સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞને સત્કર્મ માનવામાં આવે છે. એનો મતલબ એમ કે તમે જીવનમાં ગમે તેટલા કાર્ય કર્યા હોય, પણ જ્યારે આપણે શ્રીમદ ભાગવત કથામાં નિમિત્ત બનીએ ત્યારે માનવાનું આ જીવનનું સૌથી મોટું સત્કર્મ પ્રભુ આપણાથી કરાવી રહ્યા છે. સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞને શાસ્ત્રોમાં સૌથી મોટું સત્કર્મ માનવામાં આવ્યું છે. માટે કહું, નારદજી, આપ ભાગવતનું આયોજન કરો, અને ભાગવતનું જ્યાં આયોજન થશે તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયની ચિંતાઓ દૂર થશે. જ્યારે આ જાણ્યું, નારદજી કહે, મને એક પ્રશ્ન છે. બોલે, શું? જ્યાં સુધી હું જાણું છું ભાગવત બીજું કાંઈ નહીં, વેદ અને ગીતાનો સાર તો છે. બોલે, હા, સાચી વાત. તો જો વેદ અને ગીતાનો સાર શ્રીમદ ભાગવત છે, તો વેદના મંત્રોથી જગાવવાનો પ્રયત્ન કર્યો, ન જાગ્યા. ગીતાના શ્લોકથી જગાવવાનો પ્રયત્ન કર્યો તો પણ ન જાગ્યા. તો એનું જ સાર એવા ભાગવતથી એમની નિંદ્રા દૂર કેવી રીતે થશે? ત્યારે સનતકુમારોએ કહ્યું, નારદજી, આપની વાત તો સાચી, મને બતાવો સામે શું છે? બોલે, ઝાડ છે. બોલે, શેનું ઝાડ છે? બોલે, આંબાનું ઝાડ છે. આંબાના ફળ કેવા લાગે? બોલે, બહુ મીઠા લાગે. તો મને એ બતાવો, આંબાના ફળની અંદર જે મધુરતા આવે છે, એ મધુરતા આવે છે ક્યાંથી? બોલે, આખા વૃક્ષમાંથી આવે છે કે નહીં? હા કે ના તો પાડો. શેની હા પાડી? આવે છે કે નથી આવતી? આમાંના ફળમાં જે મધુરતા આવે છે આખા વૃક્ષમાંથી. અને જો આખા વૃક્ષમાંથી મધુરતા ફળની અંદર આવતી હોય તો મને બતાવો, ફળ ખાઈને જે આનંદ આવે એ જ આનંદ આંબાના ઝાડના પાંદડા ખાવ તો મળે? હા કે ના તો પાડો. એની ડાળી ખાવ તો મળે? એનું થળ ખાવ તો મળે? એના મૂળ ખાવ તો મળે?
તો આપણને લાગે ફળની અંદર જે મધુરતા આવે છે એ આવે છે આખા વૃક્ષમાંથી, પણ ફળ ખાઈને જે આનંદ મળે એ આનંદ પાંદડા ખાઈને કેમ ન મળે? તો નારદજી કે એમાં જાણવાનું શું છે? જ્યારે વૃક્ષની અંદર રહેલો બધો રસ જ્યારે એક જગ્યાએ ફળના રૂપે ભેગું થાય તો એ જે આનંદ આપે એ આનંદ વૃક્ષ ના આપે. બરાબર એવી રીતે નારદજી આ વેદરૂપી કલ્પવૃક્ષનું ભેગું થયેલું રસાળ ફળ કોઈ હોય તો આ શ્રીમદ ભાગવત છે. અને ભાગવતથી જે સુખ મળે એ સુખ અન્યત્ર ન મળે. અને બીજો દૃષ્ટાંત આપતા કહે છે કે જ્યારે પણ માખણ બને તો માખણ શેમાંથી બને? માખણ કે ઘી કો શેમાંથી બને? શેમાંથી? માખણનું આગળનું સ્ટેપ શું છે? પહેલા હા દહીં. તો માખણ શેમાંથી બને? કેટલી રીતે માખણ બને છે અહીંયા? કેટલાકનું મલાઈમાંથી બને છે, કેટલાકનું દહીંમાંથી બને છે, કેટલાકનું દૂધમાંથી બને છે, કેટલાકનું છાશમાંથી બને છે. માખણ બને શેમાંથી? દૂધમાંથી. દૂધમાંથી કાઢી લેવાનું. આમ કેવી રીતે બને છે? શેમાંથી? હા, દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી બધું ખબર છે તો બોલતા કેમ નથી? હવે છાશમાંથી જો માખણ કાઢવામાં આવે તો એમ વિચારી શકાય કે અલ્ટિમેટલી આપણે જોઈએ તો માખણ છે શેમાં? દૂધમાં છે કે નહીં? હા કે ના તો પાડો. દૂધમાં છે. હવે તમે કથા સાંભળીને પાછા ઘરે ગયા અને સાંભળ્યું હતું કે હા માખણ બીજે ક્યાંય નહીં, દૂધની અંદર જ છે. અને જ્યાં રસોઈ બનાવવા જતા હતા અને વઘાર કરવાનો હતો ત્યાં જોયું કે ઘરમાં ઘી કે માખણ છે નહીં. હવે વઘાર કરવું તો શેનાથી કરવું? વિચાર કર્યો ભલે ઘી નથી પણ આજે જ કથામાં સાંભળ્યું હતું કે માખણ અને ઘી છે શેમાં? બોલે માખણ નથી પણ દૂધની બોટલ તો પડી છે. હવે એ કાઢીને વઘાર કરો તો પછી શાક બને? તો કહેવાય કે આ જે માખણ છે તો દૂધમાં, પણ એનું મંથન કરીને અલગ જ્યારે કાઢવામાં આવે તો એ જે સુખ આપે એ સુખ દૂધ ના આપે. એવી રીતે વેદ દૂધ રૂપ છે અને એનું મંથન કરીને અલગ કાઢેલું નવનીત શ્રીમદ ભાગવત છે. માટે ભાગવતથી જે સુખ મળે અન્યત્ર ન મળે. અને જ્યારે આ દૃષ્ટાંત આપ્યું અને ત્યારે નારદજીએ પણ સંકલ્પ કર્યો, જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ. બોલે હું પણ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરીશ, પણ મને કૃપા કરીને બતાવો આ ભાગવતની કથા હું ક્યાં કરું, ક્યારે કરું, કઈ રીતે કરું? અને ત્યારે સનત કુમારોએ કહ્યું, ગંગા દ્વારે સમીપે તો તટ આનંદના. ગંગા દ્વાર સમીપે તો તટ આનંદ નામકમ. હરિદ્વારથી આગળ જતા ગંગાજીના તટ પર એક સુંદર આનંદ નામનો ઘાટ છે. અને ત્યાં એટલા અદ્ભુત વન છે કે જેની અંદર બેસીને હજારો ઋષિ મુનિઓ રોજ તપ કરે છે. જ્યાંના રહેલા સરોવરમાં સુંદર નીલા નીલા રંગના કમળ ખીલે છે અને એની સુગંધથી લુપ્ત થયેલા ભ્રમરો ગુંજારો કરતા ત્યાં આવે છે. અને ઋષિઓની સાધનાથી એ ભૂમિનો પ્રભાવ એવો થઈ ગયો છે કે ત્યાં હરણ અને સિંહ પણ વેરભાવ છોડીને પરસ્પર મિત્ર બનીને રહે છે. એવી જગ્યાએ ભાગવતનું આયોજન કરો, જરૂર તમારો મનોરથ પૂરો થશે. અને જ્યાં ભાગવતનો સંકલ્પ નારદજીએ કર્યો અને કહેવાય ત્રણેય ભુવનોની અંદર હલ્લો મચી ગયો કે ભાગવતની કથા થવાની છે, ભાગવતની કથા થવાની છે. અને જેટલા મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા ઋષિઓ, મોટા મોટા તપસ્વીઓ, કોઈ હાથમાં ઝાંઝ લીધી, કોઈએ કરતાલ લીધી, કોઈએ મૃદંગ લીધી અને સંકીર્તન કરતા કરતા એ સ્થાનમાં જઈ રહ્યા છે કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે.
જેટલા પણ વેદના મંત્રો છે એ વેદના મંત્રોએ પણ પુરુષોનું રૂપ લીધું અને એ સ્થાન પર જવા લાગ્યા જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. જેટલી પવિત્ર નદીઓ છે એમણે પણ સ્ત્રીનું રૂપ લીધું અને એ સ્થાન પર જવા લાગ્યા જ્યાં ભાગવતની કથા જઈ રહી છે. અને બધાના મુખમાં એક જ શબ્દો ગુંજી રહ્યા છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવ. આવશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. મોટા મોટા ઋષિ મુનિઓ આવી રહ્યા છે. ભૃગુ આયા, વશિષ્ઠ આયા, ચમન આયા, ગૌતમ, મેઘાતી, દેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, માર્કંડે, દત્તાત્રેય, પીપલાદ, યોગેશ્વર વ્યાસ. મોટા મોટા ઋષિ મુનિઓ એ સ્થાન પર આવી રહ્યા છે કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. એક તરફ વૈષ્ણવને બેસાડવામાં આવ્યા, એક તરફ વિરક્તોને, એક તરફ સ્ત્રીઓને બેસાડવામાં આવ્યા. અને જ્યારે સનત કુમારો વ્યાસ આસન પર વિરાજમાન થયા, નારદજી એમને તિલક કર્યું, જય હો ના ઘોષ થવા લાગ્યા, દુંદુભીઓ વાગવા લાગી, અબીલ ગુલાલ ઉડવા લાગ્યા અને બધા મસ્ત થઈને ગાઈ રહ્યા છે, હે નાથ હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. જય સુમત કુમારોએ ભાગવતજીનું મહાત્મ્ય કહેવાનો પ્રારંભ કર્યો. અતતે વણેસ્માવી મહિમા શુક શાસ્ત્ર જ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. કે હે કલિકાલના જીવો, આ ભાગવતની કથા એ એવું શાસ્ત્ર છે કે જેવી રીતે સવારે સૂરજનો ઉદય થાય અને પુષ્પની પાંખડીની ઉપર ઝાકળના બિંદુ આવીને સ્થિર થઈ જાય, એવી રીતે જાણતા અજાણતા જે પણ આવીને ભાગવતમાં બેસે સ્વયં મુક્તિ આવીને એની હાથની હથેલીઓમાં સ્થિત થઈ જાય, એવી આ કથા ભાગવત કથા છે. આવો એનું શ્રવણ કરીએ. હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. સભી ગાઈએ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કથા ભાગવતસ્યાપि નિત્યમ ભવતિ યદ્ગૃહ તદ્ગૃહ તીર્થ રૂપમ હિ નિવસ્તામ પાપનાશનમ. અહીંયા કહે છે કે શ્રીમદ ભાગવતની કથા જે સ્થાન ઉપર થાય છે એ સ્થાન એવું તીર્થ બની જાય છે, એ સ્થાન એવું તીર્થ બની જાય છે કે જેનો આશ્રય કરવા માટે જગતના બધા તીર્થો ત્યાં આવી જાય છે. અને જો હું કાયમ કહેતો હોઉં કે જ્યાં ભાગવતની કથા થાય ત્યાં 33 કોટી દેવતાઓ
તથાસ્તુ તથાસ્તુ કરતા કરતા આવી જાય. અને જો 33 કોટી દેવતા તથાસ્તુ તથાસ્તુ કરતા આવે એટલે આ 7 દિવસ સુધી તમારા માટે પણ સારું બોલજો અને બીજાના માટે પણ સારું બોલજો. જો એવું બોલ્યા છો કે મારો તો ટાઈમ ખરાબ ચાલે છે અને તથાસ્તુ થયું તો પછી મારી જવાબદારી નહીં. હા? પોતાના માટે પણ સારું બોલજો, બીજાના માટે પણ સારું બોલજો. અને કહેવામાં આવે છે કથા ભાગવતસ્ય આવી, જ્યાં જ્યાં ભાગવતની કથા થાય એ એવું સ્થાન થઈ જાય જેનો આશ્રય કરવા જગતના બધા તીર્થો ત્યાં આવી જાય છે. અને કહે કે આ ભાગવત કથા કેવી છે કે અધમમાં અધમ વ્યક્તિ કેમ ન હોય, પણ અંત સમયમાં યદિ ભાગવતનો એક શ્લોક, અરે અડધો શ્લોક, અરે અડધા શ્લોકનો એક અક્ષર પણ શ્રવણ કરી લે તો પણ એને લેવા માટે દેવદૂતો વિમાન લઈને આવે છે અને એને બેસાડીને જય જયકાર કરતા ભગવત ધામમાં લઈ જાય. એવી આ કથા છે. કહે હજારો વાર જઈને ગંગાજીમાં સ્નાન કરો, હજારો વાર પ્રયાગરાજમાં સ્નાન કરીને પણ જે ફલની પ્રાપ્તિ ન થાય એ ફલની પ્રાપ્તિ થોડી ક્ષણો માટે શ્રીમદ ભાગવત કથામાં બેસવા વાળાને થઈ જાય છે. અને જ્યાં ભાગવત કથાનો આવો મહિમા જાણ્યો, ભાગવત કથાની આ મહત્તાને જાણી સૌનકજીને આશ્ચર્ય થયું કે એવું ભાગવતમાં શું છે જે બીજા સાધનોમાં નથી. લોકો જપ કરે, તપ કરે, વ્રત કરે, યાત્રાઓ કરે, પણ એ બધા સાધનો કરતા ભાગવતની મહત્તા આટલી બધી વધારે કેમ? એવું ભાગવતમાં શું છે જે બીજા કશામાં નથી? અને ત્યારે સુજીને એ દ્રશ્ય યાદ આવ્યું કે ભગવાન સામે ઊભા છે, એમની સામે ઉદ્ધવજી છે, હાથ જોડેલા છે, આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. અને જ્યારે એ જાણ્યું કે ભગવાન હવે આપણને છોડીને સ્વધામ પધારવાના છે, ઉદ્ધવજીની આંખોમાંથી આંસુ સુકાતા નથી, બોલવા માંગે છે, કંઠ અવૃદ્ધ થઈ રહ્યું છે. અને ઉદ્ધવજીએ કહ્યું કે હે કૃપાનાથ, આપ અમને છોડીને ન જાઓ. જો આ પ્રભુ અમને છોડીને ચાલ્યા ગયા તો આ કલિકાલના જીવો પ્રભુ કોને શરણે જશે? આ કલિકાલના જીવોનો ઉદ્ધાર પ્રભુ કેમ કરીને થશે? અને જ્યારે ઉદ્ધવજીએ ભગવાનને કલિકાલના જીવો માટે વિનંતી કરી અને એ કરુણા વરુણાલય પ્રભુ જે પોતાના ધામમાં પધારવાના હતા, પણ ઉદ્ધવજીની વિનંતી સાંભળીને કલિકાલના જીવો માટે એટલી કરુણા જાગી કે જે પ્રભુ સ્વધામ પધારવાના હતા એ પ્રભુએ એક તેજ પુંજનું સ્વરૂપ ધારણ કર્યું અને સ્વધામ પધારવાની જગ્યાએ આ ભાગવત રૂપી સમુદ્રની અંદર સમાઈ ગયા. માટે આ ભાગવત કોઈ ગ્રંથ નહીં, કોઈ પુસ્તક નહીં, પણ સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. અને સાક્ષાત શ્રીનાથજી હોવાને કારણે, સાક્ષાત પ્રભુ હોવાને કારણે એની બરાબરી કોઈ સાધન કરી શકતું નથી. અને જ્યાં ભાગવત કથાનું અવગાહન થતું હતું અને એ જ ભાગવત કથાના અર્થોમાંથી યુવા થયેલા ભક્તિ મહારાની પોતાના બંને યુવા થયેલા પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈને પ્રગટ્યા. અને જ્યાં જ્ઞાન અને વૈરાગ્યને લઈને ભક્તિ મહારાની પ્રગટ્યા અને કહેવા લાગ્યા કે જુઓ આ ભાગવત કથાનો કેવો પ્રભાવ કે મારા બંને દીકરાઓ પર યુવા થઈ ગયા, હું પણ યુવા થઈ ગઈ. અને અંદર રહેલા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયને જે યુવા કરી દે, ત્રણેયને જે પ્રસન્ન કરી દે, એ જ તો ભાગવત છે. અને ભક્તિ મહારાની આવ્યા અને કહેવા લાગ્યા કે મારે પણ આ કથાનું શ્રવણ કરવું છે, પણ કૃપા કરીને બતાવો આ ભાગવતની કથા હું ક્યાં બેસીને સાંભળું? અને ત્યારે કહેવામાં આવ્યું કે હે ભક્તિ મહારાની, આપને બિરાજવા માટે કેવું સુંદર સ્થાન છે કે આપ બિરાજશો તો એ સ્થાન પણ ધન્ય થઈ જશે. તો ભક્તિ મહારાની પૂછે બતાવો હું ક્યાં બેસીને કથા સાંભળું, હું પણ સાંભળવા માંગુ છું. ને ત્યારે નારદજીએ કહ્યું કે હે ભક્તિ મહારાની, એવી કૃપા કરો, આપના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈને ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા પ્રત્યેક વૈષ્ણવના હૃદયરૂપી સિંહાસનમાં વિરાજમાન થઈ જાઓ. અને જ્યાં ભક્તિ મહારાની દરેકના હૃદયરૂપી સિંહાસનમાં વિરાજમાન થઈ ગયા અને પ્રેમનો એવો સાગર ઉમડ્યો, એવો સાગર ઉમડ્યો કે બધા મસ્ત થઈને ગાવા લાગ્યા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે
નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. અને જ્યાં ભક્તિ મહારાજની દરેકના હૃદયની અંદર પધાર્યા, દરેકના પુકારની અંદર એવી તડપ આવી ગઈ, એવી તીવ્રતા આવી ગઈ કે એમની પુકારને સાંભળીને ભગવાન પણ વિવશ થયા અને એમનું ધામ છોડીને કથાનું શ્રવણ કરી રહેલા દરેકના મધ્યમાં પધાર્યા. અને જ્યારે પ્રભુના દર્શન દરેકને થઈ રહ્યા છે અને દરેક વિચાર કરે કે આ કેવી કથા જે ભગવાનને પણ આપણી વચ્ચે પ્રગટાવી દે. અને જ્યારે ભગવાનને પ્રગટેલા જોયા ત્યારે પ્રશ્ન પૂછાયો કે કૃપા કરીને બતાવો કે આ ભાગવતની કથા કોને કોને પાવન કરે છે. ત્યારે વર્ણન કરતા કહ્યું કે એવા ઘણા બધા અપરાધો છે કે જેના પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રોમાં છે, પણ એવા કેટલાક અપરાધો છે કે જેના પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું નથી. એવા જીવોનો ઉદ્ધાર પણ ભાગવતથી થાય છે. પણ જાણતા હતા એમને એમ કહેલી વાત પણ જલ્દી કોઈ ભરોસો ન કરે. અને ત્યારે દૃષ્ટાંત રૂપે ધુંધકારીનો પ્રસંગ સંભળાવે છે અને વર્ણન કરતા કહે છે, અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણમાત્રેણ પાપહાનિ પ્રજાયતે. કહે છે કે હવે હું એવો પ્રસંગ તમને સંભળાવું છું, એવો ઇતિહાસ સંભળાવું છું કે જે પણ એનો શ્રવણ કરે જાણે અજાણે થયેલા એના બધા જ પાપોનું શમન થાય છે. આ એવો પ્રસંગ છે કે જે સાંભળીએ છે આપણે તૃપ્તિ આપણા પિતૃઓને થાય છે. અને એનું વર્ણન કરતા કહે, બહુ જ સમય પહેલાની વાત છે. તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપત્તનમુત્તમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. એ કહે છે કે આ બહુ વર્ષો જૂનો પ્રસંગ છે. અને પ્રસંગ ક્યાંનો છે તો કહે તુંગભદ્રા તટે. તુંગભદ્રા નદીના તટ ઉપર એક નગર આવેલું છે અને નગરમાં એક બ્રાહ્મણ રહે છે જેનું નામ છે આત્મદેવ. શું નામ છે? જરા ભાવથી બોલો તો ખરા. અને જો આ ગામનું નામ પણ બહુ સિમ્બોલિક છે. તુંગભદ્રા નદીના તટ પર આવેલું નગર. અને તુંગ એટલે શું? વધારે. તુંગ એટલે અધિક અને ભદ્રા એટલે કલ્યાણ કરવા વાળું તટ. અને એમાં આવેલું નગર એટલે શું? આપણું માનવ શરીર. શું છે આપણું? જરા ભાવથી બોલો તો ખરા. અને અધિક કલ્યાણ કરવા વાળું કોઈ તટ હોય ને તો આ મનુષ્યનું છે. બોલે કેમ? કહેવાય ને જ્યારે ભગવાને દેવતાઓને બનાવ્યા તો ચાંદીથી બનાવ્યા અને મનુષ્યને બનાવ્યા તો માટીથી બનાવ્યા. હવે માટીથી મનુષ્યને બનાવ્યા અને પછી ભગવાને કહ્યું, જો મનુષ્ય મારું સૌથી ઉત્તમ સર્જન કોઈ હોય તો તું જ. મનુષ્ય કહેવા લાગ્યો, પ્રભુ શું વાત કરો છો? આપે દેવતાઓને બનાવ્યા તો ચાંદીથી બનાવ્યા, અમને મનુષ્યને બનાવ્યા તો માટીથી બનાવ્યા. તો પ્રભુ આપ જ બતાવ, ચાંદી મોંઘી કે માટી મોંઘી? આપે દેવતાઓને તો ચાંદીથી બનાવ્યા, અમને માટીથી બનાવ્યા અને કહો છો કે મારું સૌથી ઉત્તમ સર્જન મનુષ્ય તમે છો. ભગવાન કે મનુષ્ય હું આજે પણ કહું છું કે મારું સૌથી ઉત્તમ સર્જન હોય તો મનુષ્ય તું છે. બોલે કેવી રીતે? તો કહે કે ભલે દેવતાઓને ચાંદીથી બનાવ્યા અને ભલે મનુષ્ય મેં તમને માટીથી બનાવ્યા, પણ હે માટીના મનુષ્ય, માટીની એક ખાસિયત છે કે એમાં જે પણ વાવો એ ઉગ્યા વિના રહેતું. સારું વાવશો તો અને ખોટું વાવશો તો. જો આ મનુષ્યના દેહની અંદર બંને પોસિબિલિટીઝ છે.
ચાહો તો તમે ઉપર જઈ શકો અને ચાહો તો સૌથી નીચે પણ જઈ શકો. ચાહો તો દેવ થઈ શકો અને ચાહો તો શૈતાન થઈ શકો. બોલે કેમ? કોઈ બહુ સુંદર વાત કરી કે જો સદવૃત્તિ અને અસદવૃત્તિ એ ખાલી હમણાં છે એવું નહીં, સતયુગમાં પણ હતી કે નહીં? હા કે ના તો પડો. સારા અને ખોટા લોકો સતયુગમાં પણ હતા કે નહીં? પણ હતું શું? સતયુગની અંદર જ્યારે સદવૃત્તિ આ લોકમાં હોય તો અસદવૃત્તિ કોઈ બીજા લોકમાંથી આવતી હતી હેરાન કરવા. ત્રેતામાં એક જ લોકની અંદર સદવૃત્તિ પણ છે અને અસદવૃત્તિ પણ છે. ભગવાન રામ પણ છે અને રાવણ પણ છે. એક જ લોકની અંદર છે. જ્યારે દ્વાપર આવ્યું, જો સતયુગમાં સદવૃત્તિ આ લોકમાં અને અસદવૃત્તિ બીજા લોકમાંથી આવીને હેરાન કરતી, પણ ત્રેતા યુગમાં આ જ લોકની અંદર સદવૃત્તિ પણ છે, અસદવૃત્તિ પણ છે. જ્યારે દ્વાપર આવ્યું ત્યારે સદવૃત્તિ અને અસદવૃત્તિ એક જ પરિવારમાં, કૌરવો અને પાંડવો. અને જ્યારે કલયુગ આવ્યું તો એમાં સદવૃત્તિ અને અસદવૃત્તિ એ પ્રત્યેક મનુષ્યના અંદર શરીરમાં. જે વૃત્તિને આપણે ચાહીએ એને વિકસાવી શકીએ, જે વૃત્તિને આપણે ચાહીએ એને આપણે ડેવલપ કરી શકીએ. તો અહીંયા તુંગભદ્રા નદીના તટ પર આવેલું નગર એટલે શું? આપણું માનવ, જરા ભાવથી બોલો તો ખરા, માનવ શરીર. અને એની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તો આ શરીર રૂપી નગરની અંદર જે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે એ કોણ છે? જો તમને હજી ઇઝી કરવા માટે એક નાનકડી વાર્તા ઘણીવાર હું કહેતો હોઉં છું, અને વાર્તા સમજાઈ જશે ને તો આખો પ્રસંગ સમજાઈ જશે. કારણ કે બધા આજકાલ લોકોને વાર્તા બનાવતા બહુ આવડે ને વાર્તા કહેતા બહુ આવડે, તો વાર્તા જલ્દી સમજાય. તો એક સિમ્પલ વાત તમને કહી દઉં કે એક ગામની અંદર એક ભાઈ રહેતો, એનું નામ હતું આત્મારામભાઈ. શું હતું નામ હતું? હવે એની બહુ ઈચ્છા હતી કે મારે સત્કર્મ કરવું છે, મારે કોઈ સારું કાર્ય કરવું છે. તો સારું કાર્ય કરવા માટે મારે જગ્યા જોઈશે. તો જગ્યા કઈ રાખું? તો એ ગામની અંદર એક ધર્મશાળા હતી કે જેના 5 ટ્રસ્ટીઓ હતા અને 5 ટ્રસ્ટીઓ બહુ ભગવદી. તો એને કહ્યું કે આ 5 ટ્રસ્ટીને મળીએ. અને આત્મારામભાઈ આવી પેલા 5 ટ્રસ્ટીઓને મળ્યા કે મારે કોઈ ભગવદ કાર્ય કરવું છે તો તમારી ધર્મશાળા આપશો? 5 ટ્રસ્ટીઓ બહુ સારા હતા. એમણે કહ્યું ભગવત કાર્ય કરવું છે ને તો આ ધર્મશાળા તને સત્કાર્ય માટે ફ્રીમાં આપીએ છીએ. આત્મારામભાઈ તો બહુ ખુશ થઈ ગયા અને આવીને એના પરિવાર સાથે ધર્મશાળામાં સેટલ થઈ ગયા. બધી વ્યવસ્થા હતી, બધી સગવડ હતી. 15 દિવસ થયા પણ કોઈ સત્કાર્ય કર્યું નહીં. હવે ટ્રસ્ટીઓ આવીને કે ભાઈ આ ધર્મશાળા તે શેના માટે લીધી છે? બોલે સત્કાર્ય કરવા માટે. પણ સત્કાર્ય કરીશ ક્યારે? બોલે થોડી સગવડ થઈ જાય, થોડી વ્યવસ્થા કરી લઉં. અરે ધર્મશાળા બુક કરવી હોય તો પહેલા સગવડ કરાય, અહીંયા આવીને રહીને પછી કમાવા ન જવાય. બોલે થોડો ટાઈમ આપો. બોલે થોડો ટાઈમ ભલે તને આપું છું. મહિનો થયો પણ કોઈ સત્કાર્ય કર્યું નહીં. હવે 5 ટ્રસ્ટી પાછા આવ્યા અને કહે કે 1 મહિનો વીતી ગયો તે કોઈ સત્કાર્ય કર્યું નહીં અને હવે સત્કાર્ય કરે એવું લાગતું એ નથી. એવું કરે ધર્મશાળા ખાલી કર. અને ત્યારે આત્મારામભાઈ કે આ ધર્મશાળા ખાલી નહીં થાય. બોલે કેમ? હવે હું એનો માલિક થઈ ગયો છું, તમારાથી જે થાય કરી લો. 5 ટ્રસ્ટી કે આ તો ગજબ કરે છે, અમે ફ્રીમાં રહેવા માટે ધર્મશાળા આપી અને આ તો પોતે માલિક બનીને બેસી ગયો છે. પણ 5 ટ્રસ્ટીઓ પાસે બધા પેપર્સ હતા. કોર્ટમાં ગયા અને જજે કહ્યું કે ના, આ ધર્મશાળા આત્મારામભાઈની નહીં પણ 5 ટ્રસ્ટીઓની છે. એ ધર્મશાળા એને પાછી આપવામાં આવે. ત્યાં પોલીસ આવી આત્મારામભાઈને ધર્મશાળામાંથી ખેંચીને કાઢ્યા. નીકળવું નહોતું તોય નીકળવું પડ્યું. અને જ્યારે બહાર આવ્યા, ન રહ્યા ઘરના ન રહ્યા ઘાટના, ત્યારે સમજમાં આવ્યું કે મોકો તો મળ્યો હતો પણ મોકો ગવાવી દીધો. બસ આટલી વાર્તા છે. કંઈક સમજાયું? હા કે ના તો પાડો. આ આત્મારામભાઈ કોણ છે? હા, આત્મારામભાઈ કોણ છે? અંદર રહેલો. હવે જો એક હોય છે આત્મા અને એક હોય છે જીવ. આત્મા અને જીવ એક જ છે કે અલગ અલગ છે? હા, તમને લાગે આ તો પ્રશ્નોના મારા પણ થાય છે. આત્મા અને જીવ એક જ છે કે અલગ અલગ છે? હા, શું ફરક?
આત્મા કોને કહેવાય? શું? જે ભટકે. આત્મા કોને કહેવાય અને જીવ કોને કહેવાય? થોડીક તત્વની વસ્તુઓ છે આ બધી, પણ આત્મા અને જીવ બંનેમાં ફરક શું છે? બંને એક જ છે કે અલગ અલગ છે? જો મેં કાલે જ કીધું હતું ને કે ભગવાનમાંથી આપણે વિખૂટા પડ્યા, ભગવાનમાંથી છૂટા પડ્યા, તો ભગવાનમાંથી જ્યારે આપણે અલગ થયા તો કેવી રીતે થયા? તો આપણા શાસ્ત્રો કહે છે કે જેવી રીતે અગ્નિમાંથી તણખું ઉડે, અગ્નિમાંથી તણખું બહાર નીકળે, એવી રીતે આપણે બહાર નીકળ્યા. તો મને બતાવો, અગ્નિમાંથી જ્યારે તણખું બહાર આવે ત્યારે સૂકા ઘાસના ઢગલા ઉપર પડે તો એને પણ બાળી શકે કે નહીં? એ અગ્નિના બધા ધર્મો એ તણખાની અંદર પણ હોય, પણ થોડી વાર પેલું તણખું એમને એમ પડ્યું રહે તો એની અંદર પછી દાહકતા રહેશે નહીં રહે. તો જ્યારે આપણે ભગવાનથી અલગ થયા તો આપણા 3 સ્ટેજીસ છે. જ્યારે ભગવાનથી અલગ થયા એ વખતે ભગવાનના બધા ગુણોને આપણે કેરી કરતા હતા. એ અવસ્થા છે શુદ્ધ અવસ્થા. કઈ અવસ્થા? પણ પછી થોડા આગળ ગયા, માયાનો સંગ થયો અને બીજી અવસ્થા આવી બદ્ધ અવસ્થા. કઈ અવસ્થા? બદ્ધ અવસ્થા. અને જ્યારે ભગવત સત્સંગ દ્વારા માયાના આવરણને દૂર કર્યું, માયાથી અલગ થયા, એ ત્રીજી અવસ્થાને કહેવાય મુક્ત અવસ્થા. કઈ અવસ્થા? તો કેટલા સ્ટેજીસ જોયા આપણી જર્નીના? સૌથી પહેલા શુદ્ધ અવસ્થા, કે જ્યારે ભગવત ધર્મોને આપણે કેરી કરીએ છીએ. બીજી અવસ્થા, જ્યારે માયાનો સંગ થયો અને આપણે બદ્ધ થયા, આપણી બધી ક્વોલિટીઝ ચાલી ગઈ યા આપણે એને ભૂલી ગયા, એ અવસ્થાને કહેવાય બદ્ધ અવસ્થા. અને ભગવત સત્સંગ દ્વારા એ માયાના આવરણને દૂર કર્યું, એ ત્રીજી અવસ્થા છે શુદ્ધ અવસ્થા. તો જે પહેલી અવસ્થા છે ને શુદ્ધ અવસ્થા, એને કહેવાય આત્મા. અને જ્યારે માયાનો સંગ થયો અને જીવ બંધાયો, એને કહેવાય જીવ. ખ્યાલ આવ્યો? હા કે ના? હામાં હા પાડી કે નામાં હા પાડી? બહુ સરસ. તો કહેવાનું તાત્પર્ય એટલું કે અહીંયા તુંગભદ્રા નદીના તટ પર એક સુંદર નગર છે અને નગરની અંદર એક બ્રાહ્મણ રહે છે. એનું નામ છે આત્મદેવ. અને આત્મદેવ એટલે કોણ? આ શરીરની અંદર રહેલો જીવ યા આત્મા. બરાબર? હવે એના લગ્ન થયા છે ધુંધુલી સાથે. કોની સાથે? અને ધુંધુલી એટલે કોણ? ધુંધુલી એટલે બુદ્ધિ. હવે આત્મદેવ બહુ શાંત છે, બહુ પવિત્ર છે, પોતાના કામથી કામ રાખવા વાળો સંતોષી બ્રાહ્મણ છે. પણ ધુંધલી હંમેશા બીજાની ખટપટ કરવી, હંમેશા બીજાની વાતો કરવી, હંમેશા કલહ કરવો, એ સ્વભાવ છે ધુંધલી એટલે કે બુદ્ધિનો. હવે જુઓ, બંનેના લગ્ન તો થયા, પણ ઘણા વર્ષો થયા અને ઘરે કોઈ સંતાન નથી. અને સંતાન ન હોવાની પીડા એકવાર આત્મદેવને એટલી બધી પ્રબળ થઈ, આત્મદેવ વિચાર કરવા લાગ્યો કે પ્રભુએ મારા ભાગ્યમાં સંતાનનો શું